જામનગરમાં કૃષિ સહાય યોજનાના ફોર્મ ભરાવવાનો મામલો, જેમાં કૃષિ સહાય ફોર્મ પ્રક્રિયા અને સહાય રકમને લઈને કોંગ્રેસની રજૂઆત. અહીંયા ધ્રોલ કોંગ્રેસના પ્રમુખ હરિચંદ્રસિંહે વિડીયોના માધ્યમથી રજૂઆત કરી છે. તેમણે કહ્યું છે કે ગત વર્ષે બહાર પાડેલ કૃષિ સહાય યોજનાના ફોર્મ ભરાવવામાં પરેશાની થઈ છે. સહાયના ફોર્મ ભરવા માટે 15 દિવસનો સમય ઓછો છે. સર્વર પણ ડાઉન હોવાથી ફોર્મ નહીં ભરાતા હોવાની ખેડૂતોની રજૂઆત છે. માત્ર કપાસના પાકની નુકસાની માટે જ સરકારે ફોર્મ પ્રક્રિયા શરૂ કરી. ગત વર્ષે કૃષિ સહાય પેકેજમાં જે ખેડૂત રહી ગયા તેના માટે ફોર્મ પ્રક્રિયા. હેક્ટર દીઠ ₹11,000ની સહાય નહીં, પરંતુ સહાય બમણી કરવામાં આવે. વધુમાં વધુ 44,000ની સહાય કરવામાં આવે. હરિચંદ્રસિંહ જાડેજા મગફળીમાં પણ નુકસાન થયું હોવાની અહીંયા સહાયમાં સમાવવાની માંગ કરવામાં આવી છે. સરકાર શ્રી દ્વારા જે 2024માં કપાસનું નુકસાન 33%થી વધુ થયેલ હતું, ઓક્ટોબર મહિનાના 1 હેક્ટરના 11,000, વધુમાં વધુ 2 હેક્ટરના 22,000 જેવા પાત્ર હતા. જે ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની લડાઈ એક જામનગર જિલ્લામાં રંગ લેવી છે, એની આગેવાનીમાં જે આવેદન દેવામાં આવ્યા હતા, તેની આગેવાનીમાં કિસાન કોંગ્રેસના ચેરમેનની મહેનતથી જે જામનગર જિલ્લામાં 33%થી વધુ નુકસાનના કપાસની વળતર દેવામાં આવી છે. તેના માટે તારીખ 14થી 28 તારીખ સુધીમાં જે ઓનલાઈન અરજી કરી દેવામાં આવવામાં હતી, તે હજી સુધી સરકાર શ્રી દ્વારા ધ્રોલ તાલુકામાં એક પણ ગામમાં કોઈ પણ વીસી દ્વારા એક પણ અરજી કરવામાં આવી નથી.